હલો, ડિટેલ એક્સપ્લેનેશન. તો આ ટાઈપના ક્વેશ્ચનમાં ટોટલ 6 ટાઈપના ક્વેશ્ચન આવે છે. પહેલા ટાઈપના ક્વેશ્ચન એવા હશે કે m + 1/m = 2 આપ્યા હશે. આ √3 ની જગ્યાએ 2 આપ્યું હશે, પછી વેલ્યુ શોધવાની કીધી હશે. તો જ્યારે √3 ની જગ્યાએ 2 અહીંયા આપ્યું છે, તો એનો મતલબ થાય કે m ની વેલ્યુ 1 હશે. કઈ રીતે ખબર પડી? કે આની અંદર મૂકી જુઓ તો ખબર પડશે. તો 1 + 1/1, બરાબર. ભાગાકારની નીચે 1 હોય તો એની કોઈ વેલ્યુ ના હોય, તો આનો ટોટલ સરવાળો કેટલો થાય? 2 થશે. તો સેટિસ્ફાય કરે છે. તો એનો મતલબ કે m ની વેલ્યુ શું હશે? 1 હશે. તો એ 1 ની વેલ્યુ અહીંયા મૂકી દઈશું. તો આની જગ્યાએ 1 1 1 1, ટોટલ જવાબ શું આવશે? 4. બરોબર. આ પહેલો ટાઈપ છે. એ સિવાય બીજા ટાઈપમાં શું હોય છે કે m + 1/m ની વેલ્યુ 2 નથી હોતી, -2 હોય છે. જ્યારે -2 આપેલી હશે ત્યારે m ની વેલ્યુ શું સેટિસ્ફાય કરશે? -1. અહીંયા -1 મૂકીશું, વત્તા 1/-1, આ માઇનસ અહીંયા ઉપર આવતો રહેશે, એટલે -1 + -1 બરોબર -2 થશે. બરોબર. આ ટાઈપનો ક્વેશ્ચન આપ્યો હોય અને મને કીધું હોય કે m ની 3 ઘાત વત્તા m ની 2 ઘાત એનું મૂલ્ય શું થશે? તો m ની 3 ઘાતની જગ્યાએ -1 કરીને એનો ક્યુબ કરીશ, વત્તા અહીંયા -1 કરીને એનો સ્ક્વેર કરીશ. તો ક્યુબમાં માઇનસની વેલ્યુ શું થશે? -1, અને સ્ક્વેરની અંદર +1. તો જવાબ શું આવશે? 0. તો આ બીજો ટાઈપ હતો કે m + 1/m ની કિંમત -2 હોય તો. એ પછી m + 1/m ની કિંમત 1 અથવા -1. પહેલા 1 વાળો કેસ લઈ લઈએ. આ ત્રીજો ટાઈપ છે, ટાઈપ નંબર 3. આ બધું શેની જગ્યાએ આવશે? આ √3 ની જગ્યાએ વેલ્યુ હશે. બરોબર. તો 1 ની વેલ્યુ હશે તો આને પહેલા સોલ્વ કઈ રીતે કરીશ? આમાં ડાયરેક્ટ વેલ્યુ મૂકવાથી નહીં થાય, તો હું પહેલા સોલ્વ કરીશ. તો m નો ગુણાકાર ઉપરવાળા m જોડે કરીશ, તો થશે m² + 1 નીચે m, અને સામે 1 તો m ની m જ. પછી આ m સામે જતો રહેશે ભાગાકારમાંથી ગુણાકારમાં, તો m² + 1 બરોબર m થશે. પછી આ m પાછો આ બાજુ આવશે વત્તાકારમાંથી બાદબાકીમાં, તો m² - m + 1 બરોબર 0 થશે. બરોબર. તો જે આ આવ્યું એને હું m + 1 થી ગુણી નાખું બે બાજુ. બરોબર. બરાબરની આજુબાજુ તમે ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી કરી શકો છો. તો આ 0 થી ગુણીને અહીંયા જવાબ શું આવશે? આ બાજુ તો 0 જ આવશે, પણ આ આખો ફોર્મ્યુલા થશે. કયો ફોર્મ્યુલા? હું અહીંયા લખી દઉં, a + b³ નો ફોર્મ્યુલા થશે. બરોબર. તો ખોલીશું કેવી રીતે લખાય? a + b a² - ab + b². તો આ આખું આ ફોર્મ્યુલા જેવી વેલ્યુ થઈ આની. બરોબર. તો ફોર્મ્યુલા આપણે ઇન્કોર્પોરેટ કરીએ, દાખલ કરીએ અંદર, તો એ આ રીતે આવશે m³ + 1. તો m³ + 1 ની વેલ્યુ અહીં 0. તો એ પછી અહીંયા m³ ની વેલ્યુ આપણે -1 લખી શકીએ. બરોબર. -1 વેલ્યુ આવી ગઈ m³ ની. તો ક્વેશ્ચન કઈ રીતનો પૂછેલો હશે? ક્વેશ્ચન કહું તમને. ક્વેશ્ચન પૂછ્યો હશે કે m6 + m³ - m³ નો જવાબ શું થશે? મૂલ્ય શોધો, એ રીતનું હશે. તો m³ ની જગ્યાએ -1 નો અહીંયા સ્ક્વેર, બરોબર. m6 જેટલા -1 નો સ્ક્વેર થશે, તો વેલ્યુ આની 1 થશે. આ m³ ની જગ્યાએ -1 આવશે, આની વેલ્યુ -1 આવશે, પણ આગળ માઇનસની નિશાની હોવાથી એ +1 થઈ જશે. તો એક -1 ને +1 ઉડી જશે, તો જવાબ શું આવશે? +1. તો આ પહેલો કેસ હતો ત્રીજા ટાઈપનો, કે m + 1/m ની વેલ્યુ 1 હોય તો શું. એવી જ રીતે m + 1/m ની વેલ્યુ -1 હોય તો શું. તો પહેલા આપણે શું સોલ્વ કર્યું હતું કે m³ બરોબર -1 આવશે જો m + 1/m ની વેલ્યુ 1 હોય તો. પણ -1 હોય તો ઊંધું કરી દેવાનું. બરોબર. હવે એક્સપ્લેનેશન એ જ હશે, એક્સપ્લેનેશન બદલાશે નહીં. આમાં -1 આપ્યું હોય તો અહીંયા શું આવશે? m³ ની વેલ્યુ +1 આવશે. પ્લસ લખતા નથી આપણે, એટલે ડાયરેક્ટ m³ ની વેલ્યુ 1 થઈ જશે જો -1 આપ્યું હોય તો. હવે આમાં ક્વેશ્ચન બી એ રીતનો જ હશે કે પૂછ્યું શું હશે કે માન લો કે m +
1/mની કિંમત -1 છે, તો આપણે આપેલું છે એની જ વેલ્યુ શું થશે? તો બરાબર, તો હું એને સોલ્વ કરીશ. અહીંયા m³ કરીશ 6 ઘાત વત્તા અહીંયા m³ કરીશ એની 4 ઘાત વત્તા m³ કરીશ અને એની 2 ઘાત વત્તા 1. અહીંયા હું શું કરીશ? અહીંયા મને ખબર પડી કે m વત્તા 1/mની વેલ્યુ -1 આપી જ, તો m³ નું વેલ્યુ 1 થશે +1. તો અહીંયા 1 મૂકીશ વત્તા અહીંયા 1 મૂકીશ વત્તા 1 અહીંયા નીચે મૂકી દઈશ વત્તા 1. તો ટોટલનો જવાબ શું આવશે? 4. આ ચોથો ટાઈપ હતો. અને છેલ્લો પાંચમો અને છઠ્ઠો એ ટાઈપની અંદર આવું હોય છે, જે આપણો ક્વેશ્ચન હતો કે m વત્તા 1/mની વેલ્યુ √3 હોય, અથવા યાદ રાખવાનું -√3 હોય, અથવા m² વત્તા 1/m² વેલ્યુ 1 હોય. બરાબર, આ 3 કેસ પૂછશે. તો આની વેલ્યુ શું થશે? બરાબર, એવું થશે. તો m² વત્તા 1/m² બરાબર 1 મેં ક્યાંથી લખ્યું? તો આ ફોર્મ્યુલા લઈ લો, એનો સ્ક્વેર કર્યો મેં. બરાબર, m² વત્તા 1/m² વત્તા 2 × m/1/m. ખબર પડી આટલા સુધી? અને સામેની બાજુ 3 હશે. આ ફોર્મ્યુલા ક્યાંથી આવ્યો? a વત્તા b નો સ્ક્વેર હોય છે એના ઉપરથી આવ્યો. એનો ખોલીશું તો શું થશે? a² વત્તા b² વત્તા 2ab. બસ સેમ આ ફોર્મ્યુલા એ રીતે ખોલી દીધું છે, બીજું કંઈ જ નથી કર્યું આમાં. બરાબર, આ m ઉડી જશે અને આ 2 પ્લસમાંથી સામેની બાજુ આવશે તો માઇનસ થઈ જશે. તો એ પછી ડાયરેક્ટ શું આવશે? એ પછી ડાયરેક્ટ આવશે, સોરી, આ ફોર્મ્યુલા જે લખ્યો છે ને અહીંયા મેં, m² વત્તા 1/m² = 1. આટલા સુધી સાથે છે. નેક્સ્ટ આ ફોર્મ્યુલાને હવે સોલ્વ કરીશું તો m4 આવશે, કારણ કે આ m² અહીં ગુણાકાર થશે, વત્તા 1 નીચે m² આવશે બરોબર 1. આ m² ગુણાકારમાંથી અહીંયા, સોરી, ભાગાકારમાંથી અહીંયા ગુણાકારમાં જતા રહેશે. તો વેલ્યુ આવશે m4 વત્તા 1 = m². અહીંયા વત્તા હશે, પાછા આ બાજુ આવીશું તો માઇનસ થઈ જશે. તો આગળ અહીંયા દેખાડીશ, m4 - m² વત્તા 1 = 0. બરાબર, આટલા સુધી સાથે છે. એ પછી ચેકી નાખીશ પાછળનું. હવે બંને બાજુ m² વત્તા 1 થી ગુણાકાર કરીશ. આ બાજુ બી 0 ના લીધે ગુણાકાર 0 થઈ જશે. તો આ જે ફોર્મ્યુલા આવ્યો મેં હમણાં શીખવાડ્યું હતું એ પ્રમાણે a³ વત્તા b³ નું ફોર્મ્યુલા આવ્યો. બરાબર, તો અહીંયા ફોર્મ્યુલાને શોર્ટ કરીને અહીં લખીશું તો m6 વત્તા 1 બરોબર 0 થશે. તો m6 ની વેલ્યુ અહીંયા ઉપર દેખાડીશ બરોબર -1 આવશે. તો હવેથી આ પછી આજ પછી જિંદગીમાં કોઈ દિવસ આ રીતનો ક્વેશ્ચન આવી જાય કે m વત્તા 1/m ની કિંમત √3 હોય, અથવા -√3 હોય, અથવા m² વત્તા 1/m² ની વેલ્યુ 1 હોય, તો ડાયરેક્ટ વિચાર્યા વગર m6 ની વેલ્યુ -1 કરી દેવાની, જે આ ક્વેશ્ચનમાં જરૂરી હતું. અને આના પરથી હજુ એક બીજું તારણ કે m6 -1 પાછો આવી જાય, +1 બરોબર 0 હતું. એકની જગ્યાએ શું લખી શકું? તો x ની 0 વેલ્યુ હોય ને તો એને 1 લખાય. તો અહીંયા 1 ની જગ્યાએ m ની 0 વેલ્યુ લખી શકાય. બરોબર 0. તો જ્યારે આ સરવાળામાં હોય અને એમની ઘાતનો ડિફરન્સ 6 હોય તો એની જગ્યાએ ડાયરેક્ટ તમે 0 મૂકી શકશો. તો અહીંયા m6 વત્તા 1 ની જગ્યાએ 0 આવશે. પછી 18 અને 12 ની વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 6 નો. તો એ બી 0 આવશે. બરોબર, તો આ ક્વેશ્ચન એ રીતે બી સોલ્વ થાત તો આન્સર નંબર 2 આવત. આ ટોટલ 6 ટાઈપના ક્વેશ્ચન થયા. મલ્ટિપલ ટાઈમ જોશો એટલે ક્લિયર થઈ જશે કે આ 6 ટાઈપના ક્વેશ્ચન. એનાથી બહારનું કંઈ નહીં હોય, ખાલી થોડું મોડિફિકેશન હશે, બાકી આનાથી બહારનો ક્વેશ્ચન હશે જ નહીં આ ટાઈપના ક્વેશ્ચનમાં. થેન્ક યુ.